નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કોષમાંના અણુઓ જૈવ અણુઓ વિશે ભણીએ છીએ અને એમાં આપણે પ્રોટીનની પણ વાત કરી. ફરી પાછું થોડું રિપીટ કરી લઉં અગત્યનું પ્રકરણ હોવાથી કે કોષમાંના જે અણુઓ જે છે એ કોષમાંના અણુઓ જેને આપણે જૈવ અણુઓ કહીએ છીએ, આ જૈવ અણુઓ બે પ્રકારના કાર્બનિક અણુઓ અને અકાર્બનિક અણુઓ હોય છે. બે પ્રકાર, જેમાં અકાર્બનિકની અંદર આપણે જોયું ખનિજ તત્વો, ખનિજ ક્ષારો અને પાણી. જ્યારે કાર્બનિકની અંદર આપણે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ અથવા કાર્બોદિત, બીજું છે લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ નો સમાવેશ થાય છે. એટલે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ આ બધા આપણને કાર્બનિક સંયોજનો સ્વરૂપે જોવા મળે છે. આપણે પ્રકરણના શરૂઆતમાં જ વાત કરેલી કે આ બધા જે રાસાયણિક પદાર્થો જે છે એ કોષમાં રહેલા હોય છે. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ખનિજ ક્ષારો અને પાણી. હવે આ બધા પદાર્થોનું જો પૃથ્થકરણ કરવું હોય તો કઈ રીતે કરવું, તો એ પણ વાત કરી કે જો સજીવના આ બધા ઘટકોનું સ્વરૂપ જાણવું હોય, એનું રાસાયણિક પૃથ્થકરણ કરવું હોય તો વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશી લેવી પડે. એટલે વનસ્પતિ પેશીમાં આપણે શાકભાજીનો ટુકડો અને પ્રાણી પેશી તરીકે આપણે યકૃતની વાત કરેલી હતી, જેને ટ્રાયક્લોરોએસિટિક એસિડની અંદર ખલદસ્તામાં નાખીને વાટવાનું અને ત્યારબાદ એની પેસ્ટ બનાવવાની છે. અને પેસ્ટ બન્યા બાદ આપણે એને એક બીકરની અંદર ભરવાનું છે. એટલે કે એક બીકર લઈએ, એના પર એક ગળણી ગોઠવીએ અને એની ઉપર ચીઝ ક્લોથ અથવા રૂ લગાડી દેવાનું છે અને અહીંથી પેસ્ટ એડ કરવાની છે અને આપણને નીચે ગાળણ મળશે અને ઉપરના ભાગમાં જે પદાર્થ મળે છે, બીજો ભાગ કે જે એસિડમાં અદ્રાવ્ય હોય. એટલે આ ભાગ જે છે કૂચો, જે એસિડ અદ્રાવ્ય ભાગ છે અને ગાળણ જે છે એ એસિડ દ્રાવ્ય ભાગ તરીકે જોવા મળે છે. હવે આપણે એ પણ વાત કરી કે ભાઈ જે મોનોમરની વાત કરી પહેલાં જ કે ભાઈ આ પણ એક સમજી લો કે એસિડ દ્રાવ્ય ભાગ જે છે એ એસિડ દ્રાવ્ય ભાગની અંદર આપણને મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ એ બધા આપણને અહીં એસિડ દ્રાવ્ય ભાગ ગાળણમાં મળે છે. અને આપણે બૃહદ અણુઓની વાત કરતા હતા અને બૃહદ અણુની અંદર આપણને અહીં લિપિડ મળે, કાર્બોદિત પદાર્થ મળે, પોલિસેકેરાઇડ મળે, પ્રોટીન મળે, ન્યુક્લિક એસિડ મળે, ડીએનએ અને આરએનએ. આ બધા જે છે એ મોટા અણુઓ, મહાઅણુઓ કે જે આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. ટૂંકમાં મોટા અણુઓ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે અને એના મોનોમર નાના અણુઓ જે છે એ એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જો પહેલી વાત કરીએ તો આપણે આ કાર્બોદિત પદાર્થની વાત તો થઈ ગઈ, કાર્બનિક પદાર્થોની વાત તો થઈ ગઈ કે ભાઈ અમુક ભાગ જે છે કાર્બનિક પદાર્થના મોટા અણુઓ જે છે એ મોટા અણુઓ આપણને ઉપર એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળશે અને નાના અણુઓ જે છે એ આપણને એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે.
પરંતુ આ અકાર્બનિક તત્વો જે ખનિજ ક્ષાર જે છે, ખનિજ તત્વો જે છે તે અને પાણી એ આપણને ક્યાં જોવા મળે? તો એ માટે પણ આપણે બીજી પદ્ધતિ જ હોય કે ભાઈ આપણે વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશી જે છે, જીવંત પેશીઓ, એને ભીની કરી એનું વજન કરો. જેમ કે યકૃત લીધું તો કે ભીનું કરો, ભીનું કરીને એનું વજન કરો, ત્યારબાદ એને સૂકવી દો, સૂકવ્યા બાદ ફરી પાછું એનું સૂકું વજન કરો અને ત્યાર પછી એને બાળી નાખો. અને બાળી નાખ્યા બાદ આપણને જે મળે છે એશ અથવા તો રાખ, એનું જો પૃથ્થકરણ કરીએ તો આપણું કોષ્ટક આપણે જોયું આગળ કોષ્ટક આપેલું છે 9.3 કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી, આ બધા સંયોજનો જે છે એ અકાર્બનિક તત્વો છે, અકાર્બનિક સંયોજનો છે. તો એનું પૃથ્થકરણ આ પદ્ધતિથી કરી શકાય. હવે આપણે સૌપ્રથમ શું જોયું? તો સૌપ્રથમ આપણે એમિનો એસિડ વિશે વાત કરી. પ્રકરણ રિપીટ કરું છું. તો એમિનો એસિડ જે છે એ એમિનો એસિડના પ્રકાર વિશે વાત કરી. 20 પ્રકારના એમિનો એસિડ, અને એસિડિક, બેઝિક અને તટસ્થ એ એના આર ક્રિયાશીલ સમૂહના આધારે હોય છે. તો એમિનો એસિડ જે છે એ જોડાઈને પ્રોટીન બને છે. તો પ્રોટીન જે છે એ ઉપર ગણીના ઉપરના ભાગમાં, એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે, અને એમિનો એસિડ એ ગાળણની અંદર એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે. એ જ રીતે અન્ય કાર્બનિક સંયોજન છે લિપિડ, એની પણ આપણે વાત કરી કે લિપિડ એ ફેટી એસિડ સ્વરૂપે પણ હોય છે. સાદા લિપિડ એ ગ્લિસરોલ સ્વરૂપે હોય છે, અને કેટલાક લિપિડ જે છે એ ટ્રાયગ્લિસરાઇડ સ્વરૂપે હોય છે, જે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોડાઈને બને છે, અને જેને આપણે ટ્રાયગ્લિસરાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે લિપિડ જે છે એની પણ વાત કરી કે ભાઈ લિપિડ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. બરાબર. એ મોટો અણુ જે છે લિપિડ જે છે એ લિપિડની પણ વાત કરી કે લિપિડ જે છે એ બૃહદ અણુ જે છે એ બૃહદ અણુ નથી. એનો જો અણુભાર જે છે ને એ 800 ડાલ્ટનથી પણ ઓછો છે. એટલે અણુભારની દ્રષ્ટિએ જોઈએ તો લિપિડ જે છે એ નાનો અણુ ગણાય, પરંતુ એ પાણીમાં અદ્રાવ્ય હોય, આપણને પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. એટલે લિપિડ જે છે એ આપણને અણુભારની દ્રષ્ટિએ વાત કરીએ તો 800 ડાલ્ટન પણ નથી. તેથી એસિડ અદ્રાવ્ય જૂથમાં, અર્થાત બૃહદ અણુઓ તરીકે એનો સમાવેશ નથી થતો. બરાબર. એટલે કે જો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં, અર્થાત બૃહદ અણુઓ તરીકે સમાવેશ થાય છે. એટલે બૃહદ અણુ કોને કહેવાય? કે જેનો અણુભાર 10,000 કે તેથી વધારે ડાલ્ટન હોય, 10,000 ડાલ્ટનથી પણ વધુ હોય તેને બૃહદ અણુ કહેવાય. પણ લિપિડનો અણુભાર તો 800 ડાલ્ટન પણ નથી, પણ એ બૃહદ અણુઓનો અંશ છે, બૃહદ અણુ નથી. કારણ કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય એટલે એ ટુકડા સ્વરૂપે, પુટિકાઓ સ્વરૂપે આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. તો એની વાત કરીએ આપણે. હવે ત્યાર પછી આપણે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચકોની તો વાત કરીએ, પણ મેં સમજાવ્યું શું છે તે. અને ત્યાર પછી આપણે વાત કરતા હતા પ્રોટીનની. બરાબર. તો પ્રોટીન પણ બૃહદ અણુ છે, એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ છે, એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને છે. એમાં એના પ્રોટીનના 2 પ્રકાર જોયા, આવશ્યક એમિનો એસિડ અને કેટલાક એમિનો એસિડ બિન આવશ્યક છે. પ્રોટીનના કાર્યો વિશે વાત કરી. અને હવે આપણે કેટલાક અગત્યના પ્રોટીન જે છે એ અગત્યના પ્રોટીન્સ અને તેના કાર્યો વિશે જોવાના છીએ. તો અગત્યના જે પ્રોટીન જે છે એમાં કોલાજન પ્રોટીનની પણ આપણે વાત કરી. આપણે ટેબલ જ જોઈ લઈએ કે ભાઈ પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન એ કોલાજન પ્રોટીન છે. એનું કાર્ય છે આંતરકોષીય આધારક પદાર્થ
તંતુઘટક પેશી, મેદપર્ણ પેશી, આ બધામાં જોયું કે આંતરકોષીય આધારક તરીકે કાર્ય કરે છે કોલાજન પ્રોટીન. પછી છે ટ્રિપ્સિન, એ ઉત્સેચક તરીકે વર્તે છે, પાચન ક્રિયામાં ઉપયોગી છે. ઇન્સ્યુલિન, એ આપણા સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો પ્રોટીન છે જે અંતઃસ્રાવનું કામ કરે છે, એટલે આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પ્રોટીનનો બનેલો છે. આપણા શરીરના રોગ પ્રતિકારકો એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે તેવા એન્ટીબોડી જે પણ પ્રોટીનના બનેલા છે. અને કેટલાક પ્રોટીન કે જે કોષરસ પટલની અંદર આવેલા હોય છે, બરાબર, અને એ રિસેપ્ટર તરીકે કાર્ય કરે છે, ગ્રાહી પદાર્થ તરીકે કાર્ય કરે છે, જે સંવેદનાનું ગ્રહણ કરે છે. જેમ કે આપણા નાકની અંદર ઘ્રાણ સંવેદી રિસેપ્ટર પ્રોટીન આવેલા છે, જીભમાં સ્વાદ સંવેદી, અને કેટલાક અંતઃસ્ત્રાવો જે છે, બરાબર, એ પણ પ્રોટીન સાથે જોડાય અંતઃસ્ત્રાવ પ્રોટીન સંકુલ એટલે કે હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવે છે, જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. અને એક અગત્યનું પ્રોટીન છે વિદ્યાર્થી મિત્રો GLUT4, કે જે નીટની અંદર ક્વેશ્ચન આવે છે. તો આ GLUT4 જે છે એ ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર પ્રોટીન તરીકે એનું ફૂલ ફોર્મ છે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર પ્રોટીન. આ જે પ્રોટીન જે છે એ આપણા સ્નાયુની અંદર મનુષ્યના સ્નાયુમાં આવેલો છે અને જે ગ્લુકોઝનો ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરે છે અને એનું ઓક્સિડેશન થઈને એમાંથી શક્તિ મેળવવામાં આવે છે. એટલે GLUT4 એ ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર પ્રોટીન જે આપણા કોષોમાં, આપણા સ્નાયુના કોષોમાં ગ્લુકોઝનું વહન કરે છે. એટલે જ્યારે સ્નાયુની અંદર ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામેલું છે એ ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી એમાંથી શક્તિ મેળવવામાં આવે છે. તો આ વાત થઈ અગત્યના પ્રોટીન્સ અને એના કાર્યોની. હવે આપણે પોલિસેકેરાઇડ વિશે ભણીશું. તો પોલિસેકેરાઇડ કે જે પણ આપણો બૃહદ અણુ છે, એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, બરાબર, અને તે શર્કરાની લાંબી શૃંખલા છે. પોલિસેકેરાઇડ જે છે એ પોલિસેકેરાઇડ, જો અહીંયા આકૃતિ આપેલી છે, તો પોલિસેકેરાઇડ જે છે એ શર્કરાની લાંબી શૃંખલા છે. અહીં બધી શર્કરા અહીં દર્શાવી છે, 1 2 3 4 આવી શર્કરાના અણુઓ ગ્લાયકોસિડિક બોન્ડ વડે જોડાય પોલિસેકેરાઇડ બને છે. અને આપણા પાયાના ઘટકો મોનોસેકેરાઇડ, બરાબર, એટલે કે કપાસના રેશા એટલે મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય રચના, કપાસની અંદર રેસામય રચના જે છે એ પોલિસેકેરાઇડ છે. હવે પોલિસેકેરાઇડ જે છે એની વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રોની વ્યાખ્યા યાદ રાખજો કે જેમ એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઇડ બને તેમ હેક્ઝોઝ મોનોસેકેરાઇડ, બરાબર, પોલિસેકેરાઇડ એ કાર્બોદિતનો પ્રકાર છે. એટલે વાત કરીને કે ભાઈ કાર્બોદિત બૃહદ અણુ તરીકે હોય. આપણે એને જરાક એક ચાર્ટથી સમજી લઈએ. તો હમણાં જ મેં લિસ્ટ બનાવીને તમને કીધું કે ભાઈ આપણા કોષમાંના અણુઓ જૈવ અણુઓ, અને આ જૈવ અણુઓની અંદર કાર્બનિક સંયોજન તરીકે કાર્બોદિત લિપિડ અને પ્રોટીન હોય. તેમાંનું કાર્બોદિત જે છે, જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ, એમાં જુદી જુદી શર્કરાઓનો સમાવેશ થાય છે. એમ તો મુખ્ય 3 પ્રકાર: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. હવે મોનોસેકેરાઇડ જે છે એમાં 3 થી લઈને 9 સુધી, એટલે કે 3 હોય તો ટ્રાયોસ શર્કરા, ટેટ્રોસ શર્કરા, પેન્ટોસ શર્કરા, 6 હોય તો હેક્ઝોસ શર્કરા, 7 હોય તો હેપ્ટોસ, કાર્બનની સંખ્યા 7 હોય તો હેપ્ટોસ, 8 હોય તો ઓક્ટોઝ અને 9 હોય તો નેનોસ. તેમાંથી
3 શર્કરા ટ્રાયોસ શર્કરા, પેન્ટોઝ શર્કરા અને હેક્ઝોઝ શર્કરા, આ 3 એ આપણા કોષમાં બહુ અગત્યની છે. સજીવની અંદર 3 અગત્યની શર્કરાઓ છે. ટ્રાયોસ શર્કરાની અંદર ઉદાહરણ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં એનો ઉલ્લેખ નથી કર્યો, પણ તમારા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ જરૂરી છે. અને આગળના પ્રકરણો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાં આ જ શર્કરાઓ ફરી આવશે. ટ્રાયોસ શર્કરાનું પહેલું ઉદાહરણ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL, જે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. પેન્ટોઝ શર્કરાની અંદર રિબોઝ શર્કરા, ડીઓક્સીરિબોઝ શર્કરા જે DNA અને RNAમાં આવેલી છે, અને એક છે રિબ્યુલોઝ શર્કરા જે પર્ણમાં હોય છે. તો આમ રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ શર્કરા છે. અને હેક્ઝોઝ શર્કરાની અંદર આવે છે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. તો આમ મોનોસેકેરાઇડ જે છે એ મોનોસેકેરાઇડની અંદર ટ્રાયોસ, પેન્ટોઝ અને હેક્ઝોઝ શર્કરા જે સજીવના કોષોમાં અગત્યની છે એના ઉદાહરણ જોયા. બરાબર. ટ્રાયોસ શર્કરાના ઉદાહરણ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, જે 3 કાર્બનની બનેલી છે. એટલે ટ્રાયોસ શર્કરાની અંદર કાર્બનની સંખ્યા 3, પેન્ટોઝમાં કાર્બનની સંખ્યા 5, હેક્ઝોઝમાં કાર્બનની સંખ્યા 6. અને પેન્ટોઝમાં રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ. હેક્ઝોઝની અંદર ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝનો સમાવેશ થાય. હવે આપણે જોઈએ બીજો પ્રકાર છે કાર્બોદિતનો ડાયસેકેરાઇડ. બરાબર. તો હેક્ઝોઝ શર્કરાના ઉદાહરણમાં જોયું ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, જે અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે. ફોર એક્ઝામ્પલ, હેક્ઝોઝ મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ અને ગ્લુકોઝ બરાબર ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય અને માલ્ટોઝ બનાવે. માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે અને સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે. તો આ રીતે ડાયસેકેરાઇડની અંદર માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ આવે. અને જ્યારે 2 કરતાં વધારે ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાય ત્યારે જે રચના બને તેને પોલીસેકેરાઇડ કહેવાય. એટલે આપણે પોલીસેકેરાઇડ વિશે જોવાનું છે. એટલે પોલીસેકેરાઇડ એ એસિડ દ્રાવ્ય ભાગમાં બૃહદ અણુની જેમ જ જોવા મળે છે. શર્કરાની લાંબી શૃંખલા છે. ગ્લુકોઝના અસંખ્ય અણુઓ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાઈને પોલીસેકેરાઇડ બને છે. બરાબર. શર્કરાની લાંબી શૃંખલા, તો એના વિશે આપણે ભણવાનું છે. તો પોલીસેકેરાઇડની વાત કરીએ તો એના ઉદાહરણ જે છે પોલીસેકેરાઇડના સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન. પોલીસેકેરાઇડના ઉદાહરણની વાત કરીએ તો મુખ્ય 3 ઉદાહરણ એના, તો સ્ટાર્ચ આવે, સેલ્યુલોઝ આવે, ગ્લાયકોજન આવે, એ પોલીસેકેરાઇડના ઉદાહરણ છે. એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે, વાત કરીએ આપણે, બૃહદ અણુઓ છે, લાંબી શર્કરાની શૃંખલા જેને પોલીસેકેરાઇડ કહેવાય. જેમ એમિનો એસિડની લાંબી શૃંખલા પ્રોટીન કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને પ્રોટીન બને. એટલે તમારે પી યાદ રાખવાનું. પ્રોટીનમાં પેપ્ટાઇડ બોન્ડ, પોલીસેકેરાઇડ ગ્લુકોઝ ગ્લુકોઝ જોડાય, ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાય અને પોલીસેકેરાઇડ બને. એટલે ગ્લુકોઝ ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાય અને પોલીસેકેરાઇડ બનાવે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પણ જોડાય. બરાબર. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ જોડાય. આમાં માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ બરાબર એ ડાયસેકેરાઇડ છે. ત્યાર પછી પોલીસેકેરાઇડની અંદર વાત કરીએ તો સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, એ પોલીસેકેરાઇડ છે. હવે સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝની વાત કરીએ તો એક બહુલક પોલીસેકેરાઇડ છે. સેલ્યુલોઝ પહેલી વાત છે આપણે સેલ્યુલોઝની. તો સેલ્યુલોઝ એ એક બહુલક પોલીસેકેરાઇડ છે
જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે. એટલે કે ઘણા બધા ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોસિડિક, અહીંયા ઓક્સિજન આવે, ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાય અને પોલીસેકેરાઇડ બને છે. અને સેલ્યુલોઝ એક પોલીસેકેરાઇડ છે જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેમ કે ગ્લુકોઝ 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 ઘણા બધા ગ્લુકોઝ ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને સેલ્યુલોઝ બનાવે છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. એટલે આમ સેલ્યુલોઝ એ સમપોલિમર છે. એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેમ કે ગ્લુકોઝ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય સેલ્યુલોઝનું નિર્માણ થાય છે. સેલ્યુલોઝ એ સમપોલિમર છે. ત્યાર પછી અહીં આપ્યું છે જો કે આ જે હેક્ઝોઝ મોનોસેકેરાઇડ છે, સેલ્યુલોઝનું બંધારણ આપ્યું છે. સેલ્યુલોઝ જે છે અહીં આ સેલ્યુલોઝ જેની અંદર C6H12O6 એ ગ્લુકોઝ, અહીં ગ્લુકોઝનો એ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબર, ત્રીજો, ચોથો, આ 5 અને ઉપર છઠ્ઠો. એટલે આમ 6 કાર્બનનું ચક્રીય બંધારણ બતાવવું છે. અહીં ગ્લુકોઝના એક અણુ અને આ બીજો અણુ ગ્લાયકોસિડિક બંધથી જોડાય. અહીંયા જો અહીંયા કાર્બન હોય, અહીંયા પણ કાર્બન હોય એટલે COC. આ જે છે બોન્ડ, અહીં વચ્ચેનો જે આ બોન્ડ છે એ ગ્લાયકોસિડિક બોન્ડ કહેવાય. અને આવા ગ્લુકોઝના ઘણા બધા અણુઓ, જો અહીંયા આમ કાઉન્સ કરીને N લખ્યું છે, એટલે આવા ઘણી બધી લાંબી શૃંખલાઓ જે છે એ બને છે. ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાય અને સેલ્યુલોઝ બને છે. એટલે સેલ્યુલોઝ એક સમપોલિમર છે. ત્યાર પછી સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ એટલે કે મંડકળ. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝના ઘણા બધા અણુ બનાવે, એને જોડાઈને સ્ટાર્ચ બને એટલે સ્ટાર્ચ બનાવે છે. સ્ટાર્ચ એ સેલ્યુલોઝથી જુદું છે. બરાબર. તો વનસ્પતિજન્ય ખોરાક નીટની અંદર ક્વેશ્ચન આવે કે વનસ્પતિજન્ય ખોરાક નીચેનામાંથી કયા સ્વરૂપે હોય, અથવા તો વનસ્પતિ ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? તો સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ સેલ્યુલોઝથી જુદું છે. તે વનસ્પતિ પેશીઓમાં ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે. તો આ વાત થઈ સ્ટાર્ચની. અને ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે, આ બીજું સ્ટાર્ચ અને ત્રીજું ઉદાહરણ છે ગ્લાયકોજન. તો પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે જેને ગ્લાયકોજન કહેવાય. પ્રાણીજન્ય ખોરાક ગ્લાયકોજન એ પ્રાણીજન્ય ખોરાક એટલે કે પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે અને જેને પ્રાણીજન્ય ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્લાયકોજન જે છે એ ગ્લાયકોજનની વાત કરીએ તો પોલિસેકેરાઇડ શૃંખલાના જમણા છેડામાં, જેમ કે ઉદાહરણ તરીકે અહીં ગ્લાયકોજનની રચના આપી છે, આ એનો જમણો છેડો છે. તો એનો જમણો છેડો એક રિડ્યુસિંગ એટલે કે એક રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ બે છેડાઓ આપેલા છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા, ઉદાહરણ તરીકે ગ્લાયકોજનની વાત કરીએ તો એના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે એનો ડાબો છેડો જે છે એ આવો શાખા પ્રબંધિત છે. આ રીતે શાખા પ્રબંધિત છે, જેને નોન રિડ્યુસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્ટૂન જેવી રચના જોવા મળે છે. અહીં આ જે રચના છે આ બધી આ સીધી સળંગ શૃંખલા, પછી આ શાખાયુક્ત શૃંખલા, તો એ ગ્લાયકોજનની છે. અહીં એનું બંધારણ બતાવ્યું છે કે આ બધા ગ્લુકોઝ છે. ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને ગ્લાયકોજન બનાવ્યું છે. અહીં આ બાજુ એની શાખા પ્રબંધિત રચના પણ દર્શાવી છે. હવે વાત કરીએ આપણે ઇન્યુલિન. તો વિદ્યાર્થી મિત્રો, એ ઇન્યુલિન જે છે એ ઇન્યુલિન એ
કાર્બોદિત પદાર્થ છે. હમણાં આપણે પ્રોટીનમાં જોયું ને કે ઇન્સ્યુલિન જોયું, ઇન્સ્યુલિન. તો એ ઇન્સ્યુલિન શું છે? અંતઃસ્ત્રાવ છે. અને અહીં આપ્યું છે ઇન્યુલિન. તો ઇન્યુલિન જે છે એ ઇન્યુલિન અને ઇન્સ્યુલિન બંનેમાં ડિફરન્ટ છે. ઇન્યુલિન એ શર્કરા છે, ઇન્યુલિન અને ઇન્સ્યુલિન. તો આ ઇન્યુલિન જે છે એ શર્કરા છે અને ઇન્સ્યુલિન જે છે એ પ્રોટીન છે. તો નીટની અંદર પણ ક્વેશ્ચન આવે છે ઇન્સ્યુલિન અને ઇન્યુલિન. તો ઇન્યુલિન એ શર્કરા છે, ફ્રુક્ટોઝનો પોલિમર છે. મેં વાત કરીને કે ભાઈ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ જે હેક્ઝોઝ મોનોસેકેરાઇડ છે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈને ઇન્યુલિન બને છે. બરાબર. ગ્લુકોઝ જોડાઈને સેલ્યુલોઝ બને છે. તો આમ ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો પોલિમર છે, જ્યારે સેલ્યુલોઝ એ ગ્લુકોઝનો પોલિમર છે. હવે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ જે છે એ કુંતલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. તો સ્ટાર્ચ જે છે એની જે આ પોલીસેકેરાઇડ શૃંખલાઓ જે છે એ આવી કુંતલાકાર થયેલી હોય છે. અને વાસ્તવમાં જ્યારે આપણે સ્ટાર્ચની આયોડિન સાથે કસોટી કરીએ ત્યારે તે જાંબલી રંગ આપે છે, ભૂરો રંગ અથવા જાંબલી રંગ આપે છે. તો આવા જે જટિલ કુંતલો જે છે તે કુંતલોની અંદર આયોડિન જે છે એ શોષણ પામે છે અને જે જાંબલી રંગ આપે છે. જ્યારે સેલ્યુલોઝની સંરચના આપણે જોઈ હમણાં આ રીતની હોય છે. તો સેલ્યુલોઝની અંદર આવા કુંતલો હોતા નથી, એટલે સેલ્યુલોઝનો સ્ટાર્ચ સાથે કસોટી કરતાં જાંબલી રંગ જોવા મળતો, સેલ્યુલોઝનું આયોડિન સાથે કસોટી કરતાં જાંબલી રંગ જોવા મળતો નથી. આપણા જે નોટબુકના કાગળ જે છે એ કાગળની ઉપર જો તમે આયોડિન નાખો તો આયોડિનને કારણે સ્ટાર્ચ આયોડિન સાથે કસોટી કરે. કાગળની અંદર સ્ટાર્ચ હોય, ખબર ને, વનસ્પતિમાંથી જ કાગળ બનાવવામાં આવે છે. કેટલીક વનસ્પતિઓનો કૂચામાંથી આપણા નોટબુકના કાગળ બને છે. તો એની અંદર સ્ટાર્ચ હોય છે અને જે આયોડિન સાથે એના કુંતલોમાં આયોડિન આવું ફસાઈ જાય અને જાંબલી રંગ આપે છે. તો સ્ટાર્ચ એ આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી ભૂરો રંગ અથવા જાંબલી રંગ આપે છે. સેલ્યુલોઝમાં જાંબલી રંગ જોવા મળતો નથી, કારણ કે સેલ્યુલોઝની અંદર કુંતલો હોતા નથી અને જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને વનસ્પતિની લુગદીથી બનેલા કાગળ તેમજ રૂના રેશા જે છે એ સેલ્યુલોઝ છે. જો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપેલી છે તો અહીં આ સ્ટાર્ચની અંદર એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન, બરાબર. તો આવી કુંતલાકાર રચના જે છે એમાઇલોઝ કહેવાય અને આ કુંતલ વગરની રચના છે જેને એમાઇલોપેક્ટિન કહેવાય. તો સ્ટાર્ચની અંદર આ રીતની કુંતલાકાર રચના જેને એમાઇલોઝ તરીકે ઓળખવામાં આવે છે, એવી રચના હોવાને કારણે આયોડિન જે છે એને પકડી રાખે છે અને જાંબલી રંગ આપે છે, જ્યારે અહીં આ પ્રકારની રચના જાંબલી રંગ આપતા નથી. સેલ્યુલોઝમાં એ જ વાત કરી કે ભાઈ સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી, જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ અને રૂના રેસા એ સેલ્યુલોઝ છે, એટલે કાગળ અને રૂના રેસા જે છે એ જાંબલી રંગ આપે છે આયોડિન સાથે. કુદરતમાં ઘણા જટિલ પોલિસેકેરાઇડ પણ જોવા મળે છે. એમાંનું ઉદાહરણ છે એક એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા જેવી કે ગ્લુકોઝ એમાઇન એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. ગ્લુકોઝ એમાઇન એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન તો એ કુદરતમાં જોવા મળતું જટિલ પોલિસેકેરાઇડ છે. આ પણ નીટની અંદર ક્વેશ્ચન આવે છે કે કુદરતમાં જોવા મળતું જટિલ પોલિસેકેરાઇડ કયું છે?
તો ગ્લુકોઝ એમાઇન એન્ડ એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. અને બીજું, કેટલાક સંધિપાદ સમુદાયના પ્રાણીઓ જે છે એમનો બાહ્ય કંકાલ જે છે એ પણ પોલિસેકેરાઇડનું બનેલું છે. બરાબર. જેમ કે આપણે આગળ જોયા ને કે વંદાની પાંખો કાઇટિનની બનેલી હોય છે. બરાબર. તેવી જ રીતે ફૂગની અંદર એની કોષ દિવાલ જે છે એ પણ કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય છે. એટલે આમ વનસ્પતિમાં ફૂગની કોષ દિવાલ અને પ્રાણીઓમાં સંધિપાદ સમુદાયના બાહ્ય કંકાલ પણ પોલિસેકેરાઇડ કાઇટિનના બનેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીટની અંદરનો એક પહેલો ક્વેશ્ચન ઇન્યુલિન અને ઇન્સ્યુલિન જોયો. બરાબર. ત્યાર પછી એક બીજી રચના વાત કરીશું. આપણે આગળ આવશે કે રિબોઝોમ એ અંગિકાનું નામ છે, કોષમાં જોવા મળતી અંગિકા. અને રિબોઝાઇમ જે છે એ ઉત્સેચક છે જે રિબોઝોમ નામની અંગિકાની અંદર આવેલો હોય છે. પછી બીજું એક નામ છે લાઇસોઝોમ. આ પણ અંગિકા છે, આપણા કોષમાં આવેલી અંગિકા. આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ લાઇસોઝોમને. જ્યારે લાઇસોઝાઇમ આ આંખના અશ્રુમાં આવેલો ઉત્સેચક છે, આપણા લાળરસમાં આવેલો ઉત્સેચક છે લાઇસોઝાઇમ. બીજું છે થાઇમીન અને થિયામાઇન. તો થાઇમીન જે છે એ નાઇટ્રોજન બેઝ છે અને થિયામીન જે છે એ વિટામિન છે. તો આ થોડા નીચની અંદર ક્વેશ્ચનો પૂછાય એની ચર્ચા કરી લીધી. હવે આપણે આગળ ન્યુક્લિક એસિડ વિશે જોવાના છે. તો આ ન્યુક્લિક એસિડ પણ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. ન્યુક્લિક એસિડ એનો અર્થ છે ન્યુક્લિયસ, એટલે કે આપણા કોષનું કોષ કેન્દ્ર. ન્યુક્લિયસ એની અંદર જોવા મળતા એસિડ જેને ન્યુક્લિક એસિડ કહેવાય. અને આ ન્યુક્લિક એસિડ એ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, જે કોઈ પણ જીવંત પેશીની અંદર ન્યુક્લિક એસિડ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાંથી પ્રાપ્ત થાય છે. એક પ્રકારનો બૃહદ અણુ છે અને તે પોલીન્યુક્લિયોટાઇડ છે. એક પ્રકારનો બૃહદ અણુ ન્યુક્લિક એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. આ પોલીન્યુક્લિયોટાઇડના બનેલા હોય છે. એટલે પોલિસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ સાથે કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુઓનો ભાગ બનાવે છે. એટલે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ન્યુક્લિક એસિડ જે છે તેની વાત કરીએ તો તે 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો જોડાવાથી બને છે. આપણા કોષમાં ન્યુક્લિક એસિડ જે છે એ 2 પ્રકારના છે, ડીએનએ અને આરએનએ. તો આપણે વાત કરવાની છે ન્યુક્લિક એસિડ. અને આ ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડની અંદર આપણા કોષમાં ડીએનએ અને આરએનએ, ડીએનએ અથવા આરએનએ બંને એ ન્યુક્લિક એસિડ છે. 2 પ્રકાર ન્યુક્લિક એસિડના, એક તો ડીએનએ અને બીજું આરએનએ. હવે ન્યુક્લિક એસિડ જે છે એ પોલીન્યુક્લિયોટાઇડના બનેલા છે. પોલીન્યુક્લિયોટાઇડના. તો પોલીન્યુક્લિયોટાઇડ જે છે ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે
અને આરએનએની અંદર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. હવે પોલીન્યુક્લિયોટાઇડ જે છે, આ પોલીન્યુક્લિયોટાઇડ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકમો જોડાઈને બને છે. જેમ એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઇડ બને, ગ્લુકોઝ જોડાઈને પોલીસેકેરાઇડ બને, તેમ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકમો જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બને. હવે આ પોલીન્યુક્લિયોટાઇડનું બંધારણ જો અહીં દોરું છું, તો પોલીન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર એક શર્કરા હોય. જો ડીએનએ હોય તો પેન્ટોઝ શર્કરા, ડીઓક્સીરીબોઝ શર્કરા દોરી છે. જો અહીંયા આ પ્રથમ કાર્બન, આ બીજો, આ ત્રીજો, અહીં ચોથો, આટલે ચોથો હોય અને ઉપર તરફ પાંચમો. તો ડીએનએના બંધારણમાં ડીઓક્સીરીબોઝ શર્કરા, પ્રથમ નંબરના કાર્બન પર નાઇટ્રોજન બેઝ હોય અને પાંચમા નંબરના કાર્બન પર ફોસ્ફેટ આવેલો હોય. આ એક ન્યુક્લિયોટાઇડ બન્યો. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બને. તો હવે આપણે વાત કરવાની છે ન્યુક્લિયોટાઇડના એકમોની. એટલે ન્યુક્લિયોટાઇડ જે છે એ 3 એકમોનો બનેલો છે. પહેલું છે નાઇટ્રોજન બેઝ, બીજું છે એની અંદર આવેલી શર્કરા અથવા તો મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડની અંદર આપણે પેન્ટોઝ શર્કરાની વાત કરીને હમણાં જ મેં તમને ચાર્ટ બનાવ્યો કે મોનોસેકેરાઇડમાં પેન્ટોઝ શર્કરા, એની અંદર રિબોઝ અને ડીઓક્સીરીબોઝ અને રિબ્યુલોઝ. તેમાંની રિબોઝ શર્કરા ડીએનએના બંધારણમાં હોય અને ડીઓક્સીરીબોઝ શર્કરા જે છે રિબોઝ શર્કરા એ આરએનએના બંધારણમાં હોય અને ડીઓક્સીરીબોઝ શર્કરા એ ડીએનએના બંધારણમાં આવેલી હોય છે. એટલે ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો. એમાંનો પહેલો ઘટક નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ જે છે એ નાઇટ્રોજન બેઝના મુખ્ય 2 પ્રકાર છે. પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ અને બીજો પ્રકાર છે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની અંદર ઉદાહરણ છે એડેનાઇન એ અને G4 ગ્વાનિન. બંને વિસ્થાપિત પ્યુરિન છે, એડેનાઇન અને ગ્વાનિન. તેવી રીતે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝના ઉદાહરણ 3 છે થાઇમિન, T4 થાઇમિન, C4 સાઇટોસિન અને U4 યુરેસિલ. એ પ્રતિસ્થાપી પિરિમિડિન છે. તો 3 નાઇટ્રોજન બેઝના મુખ્ય 2 પ્રકાર પ્યુરિન અને પિરિમિડિન. વિષમચક્રીય રિંગ સ્વરૂપે, વિષમચક્રીય સંયોજનો સ્વરૂપે જોવા મળે છે. પ્યુરિનની અંદર 2 રિંગ હોય અને પિરિમિડિનની અંદર 1 રિંગ આવેલી હોય છે. તો આમ પ્યુરિન અને પિરિમિડિન આ 2 નાઇટ્રોજન બેઝના પ્રકાર છે અને એના ઉદાહરણ જોયા. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની વાત કરીએ, એમાં 2 રિંગ કેવી રીતે હોય તો C ડબલ બોન્ડ C, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન. આ રીતે અહીં પણ કાર્બન, નાઇટ્રોજન, કાર્બન અને ફરી પાછું અહીં નાઇટ્રોજન. અને આ પ્યુરિન અને પિરિમિડિન જે છે એની અંદર વાત કરીએ તો એ બંને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો એ 2 રિંગના બનેલા છે. આ રીતે એડેનાઇન અને ગ્વાનિનનું કોમન સ્ટ્રક્ચર આર સ્વરૂપે હોય છે. પછી નાઇટ્રોજન બેઝની સંયોજકતા જે છે 1, 2 ને 3 હોય, કાર્બનની સંયોજકતા 4. આ રીતે એની અંદર ડબલ બોન્ડ ગોઠવી દેવાના હોય છે. ટૂંકમાં એડેનાઇન અને ગ્વાનિન 2 રિંગના, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ એ એક જ રિંગ. આ રીતે એક જ રિંગના બનેલા હોય છે. એટલે આમ TCU એ એક જ રિંગ ધરાવે છે. એટલે કે પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ એક જ રિંગનું બનેલું છે.
બીજો ઘટક જોઈએ, ન્યુક્લિયોટાઇડનો બીજો ઘટક જોઈએ આપણે શર્કરા. તો શર્કરામાં પણ મેં વાત કરી પેન્ટોઝ શર્કરા, અને પેન્ટોઝ શર્કરામાં રિબોઝ અથવા તો ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી હોય છે. જો ડીએનએમાં હોય તો ડીઓક્સી રિબોઝ શર્કરા, આરએનએના બંધારણમાં રિબોઝ શર્કરા. અને ત્રીજો ઘટક છે એનો ફોસ્ફરિક એસિડ અથવા તો ફોસ્ફેટ. ફોસ્ફરિક એસિડ અથવા તો ફોસ્ફેટ. તો આમ ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બને. ન્યુક્લિયોટાઇડની વાત કરી, 3 ઘટકોનો બનેલો છે ન્યુક્લિયોટાઇડ: નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. તો અહીં જો આપણે રચના જોઈ લઈએ, થોડું ડિટેલમાં મેં સમજાવી દીધું. હવે આપણે અહીં ન્યુક્લિક એસિડની વાત કરેલી આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે કે કોઈપણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો બૃહદ અણુ એ ન્યુક્લિક એસિડ, એટલે કે ન્યુક્લિક એસિડ પણ બૃહદ અણુ છે. પોલીન્યુક્લિયોટાઇડનો બનેલો હોય છે, બરાબર. પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડની જેમ જ એ પણ પોલીન્યુક્લિયોટાઇડ સ્વરૂપે જોવા મળે છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. એટલે પછી આપણે વાત કરી ન્યુક્લિયોટાઇડ 3 ભિન્ન ઘટકોનો બનેલો છે. પહેલો ઘટક વિષમ ચક્રીય સંયોજન એટલે કે નાઇટ્રોજન બેઝ. બીજો ઘટક શર્કરા મોનોસેકેરાઇડ, એમાંય પેન્ટોઝ શર્કરા. અને ત્રીજો ઘટક ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરિક એસિડ. ત્યાર પછી અહીં આપણે આગળ જોઈએ કે ભાઈ ન્યુક્લિક એસિડની અંદર બીજો ઘટક જે પ્રથમ ઘટકની વાત કરી, તો પ્રથમ ઘટકની અંદર આપણે વાત કરી કે વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ, બીજો વાત કરી મોનોસેકેરાઇડ. તો અહીં જો દર્શાવેલું છે આ શર્કરા છે, અહીં એડેનાઇન એ નાઇટ્રોજન બેઝ છે, બરાબર. પછી વાત કરીએ આગળ, ન્યુક્લિક એસિડમાં આવેલ વિષમ ચક્રીય સંયોજનની અંદર નાઇટ્રોજન બેઝની અંદર એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન અને થાઇમિન. તો એના સ્ટ્રક્ચર અહીં આપેલા છે. જો કે આ છે એડેનાઇન જે બેરિંગનું બનેલું છે, આ છે ગ્વાનિન એ પણ બેરિંગનું બનેલું છે. બંને એડેનાઇન અને ગ્વાનિન એ વિસ્થાપિત પ્યુરિન છે, એટલે કે જો અહીં NH2 અને અહીં C ડબલ બોન્ડ O એમિનો જૂથ અહીં જોડાઈ ગયેલું છે, એટલે આમ એ વિસ્થાપિત પ્યુરિન છે. આ જે રચના છે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલની છે, જે પ્રતિસ્થાપિત પિરિમિડિન છે, એટલે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ એક રિંગના બનેલા છે આ, બરાબર. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે એડેનિન અને ગ્વાનિનના બંધારણ જોયા. હવે વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહેવાય. પોલીન્યુક્લિયોટાઇડમાં જોવા મળતી શર્કરા રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, તો અહીં દર્શાવેલી છે. જો આ જે છે એ રિબોઝ શર્કરા છે અને ડીઓક્સી રિબોઝ શર્કરા છે. હવે અહીં રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા C6H12O6 કાર્બનની સંખ્યા 6 હોય. પ્રથમ નંબર, આ બીજો નંબર, આ ત્રીજો, ચોથો ને અહીં પાંચમો. જો અહીં નંબર કરેલા જ છે, નંબરિંગ કરેલા જ છે. હવે રિબોઝ અને ડીઓક્સી રિબોઝમાં ડિફરન્સ શું હોય? તો બીજા નંબરના કાર્બન પર અહીં OH રિબોઝ શર્કરામાં છે, જ્યારે ડીઓક્સીમાં એક ઓક્સિજન ઓછો એટલે HOH. તો આ ડીઓક્સી રિબોઝ શર્કરા કહેવાય. તો આમ રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરાની અંદર એક ઓક્સિજનનો ડિફરન્ટ હોય છે, બરાબર. તો આ વાત થઈ આપણા ન્યુક્લિક એસિડની. એટલે ડીએનએ હોય તો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, અને આરએનએ હોય તો આરએનએમાં રિબોઝ શર્કરા આવેલી હોય છે. અને ત્યાર પછી આપણે પ્રોટીનની સંરચના હવે પછીના વિડીયોમાં જોઈશું.